ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ હવામાન અંગેની સચોટ આગાહીઓ માટે જાણીતા છે। વરસાદથી લઈને વાવાઝોડા સુધીની તેમની આગાહીઓ સાચી પડતી હોય છે। પરંતુ તમને એક વાત યાદ અપાવી દઈએ કે થોડા સમય પહેલાં અંબાલાલ પટેલે એક રાજકીય આગાહી કરીને ખળભળાટ મચાવી દીધો હતો। હાલ જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદી થયેલા હુમલા બાદ અંબાલાલની એ આગાહી પણ સૌ કોઈ વિચારતું થઈ ગયું છે। આ રાજકીય આગાહીને પગલે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। ગુજરાતમાં આવેલા વિનાશક ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલ ફરી એકવાર ચર્ચામાં છે, કારણ કે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે કેન્દ્રીય રાજનીતિમાં મોટા પરિવર્તનની શક્યતા વ્યક્ત કરી હતી। તમને યાદ અપાવી દઈએ કે અંબાલાલ પટેલે થોડા સમય પહેલાં આગાહી કરી હતી કે 5 ગ્રહો એકત્રિત થવાના કારણે 19 મે પહેલાં આસુરી તત્વોનો ઉદય થવાની શક્યતાઓ રહેશે, જેનાથી આતંકવાદી પ્રવૃત્તિ વધે, ભારતીય સીમાઓ સાચવી પડે તેવી નોબત બનશે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સંભાળવું પડશે। જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ હવામાનની આગાહીમાં સચોટ પુરવાર થયા છે। રાજ્યના ખેડૂતો અંબાલાલ પટેલની આગાહીને હવામાન વિભાગની આગાહી કરતાં વધારે મહત્ત્વ આપે છે। જોકે આજકાલ આ અંબાલાલ કાકા રાજકીય નેતાઓના ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। સચિવાલયથી માંડીને મિત્રમંડળના સભ્યો કાકાની રાજકીય આગાહી સાચી પડે તેની રાહ જોઈ રહ્યા છે। અંબાલાલ પટેલ દ્વારા આતંકવાદી હુમલાની આગાહી સાચી પડ્યા બાદ તો અંબાલાલ પટેલ રાજકીય ભવિષ્યવાણી શું કરે છે તેની ચર્ચા રાજ્યના મંત્રીઓ કરતા થયા છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાછળ બેલ આઇકન પણ દબાવી દો, જેથી તમને નવી નવી ખબરો મળતી રહે।